સર, શું લાગે છે યુદ્ધની શરૂઆત છે? યુદ્ધની શરૂઆત થઈ ગઈ, કેમ કે આપણે જ્યારે સ્ટ્રાઇક કરી તો આપણે આતંકવાદીએ હુમલા કર્યા હતા એનો બદલો લીધો છે આપણે. બિલકુલ. જ્યારે એણે જે અત્યારે એર સ્ટ્રાઇક કરી છે એ આપણા ઉપર હુમલો કરે છે, એ એક જાતનું વોર છે. એણે પણ છે તો LOC ભંગ કરીને આપણી ઉપર હુમલો કરે છે, અને કે દેશ ઉપર હુમલો કરે છે, અને એક દેશ ઉપર હુમલો થાય ત્યારે આ બીજો દેશ પણ જે છે તો સામે જવાબ આપવાનો જ છે. અને એને ખબર છે, એટલા માટે એ બધી રીતના ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. અને એક બાજુ દેખાડે છે કે અમે શાંતિ માગીએ છીએ, અને બીજી બાજુ ભારતને ઉશ્કેરીને ભારત હુમલો કરે એવું એ ઈચ્છી રહ્યું છે. અને એટલે ભારતને બદનામ કરવા માટે તેનો પ્રયત્ન છે. પણ આજે દુનિયા આખી સમજી ગઈ છે, આની નીતિ સમજી છે, એટલે પાકિસ્તાનની તરફે કોઈ પણ બોલવા તૈયાર નથી આજે. અને એટલા માટે જ આજે જે રીતના પાકિસ્તાન કરી રહ્યું છે એને લડ્યા વગર છૂટકો જ નથી. કારણ કે ત્યાંની સરકાર છે ને એ કઠપૂતળી સરકાર છે. ત્યાં એના આર્મી ઉપર, એના ISI ઉપર અને આતંકવાદી, આ ત્રણેય જણા એની ઉપર એટલો બધો કંટ્રોલ જમાઈને બેઠા છે કે પ્રધાનમંત્રીએ એને જે સ્ક્રિપ્ટ આપે એ વાંચવા સિવાય એને કશું કરી શકાય એમ જ નથી. કોઈ એક્શન લેવા હોય તો પણ એ લઈ શકે એમ નથી. અને ત્યાંની આર્મી એટલી મજબૂત છે કે એ લોકોને પાકિસ્તાનને પૈસાની જરૂર જ નથી આર્મીને. કારણ કે એની આર્મી પોતે જ ત્યાં આગળ મોટા મોટા કારખાના, ફેક્ટરીઓ ને એ બધું ચલાવે છે, જેનાથી એ પોતાની ઇન્કમ મેળવે છે. પૈસા તો નથી પાકિસ્તાનની સરકાર પાસે કે જેથી કરીને એ ટોયલું લઈને બધે જગ્યાએ ભીખ માગવા નીકળે છે, કારણ કે એને પોતાની સરકાર ચલાવવાની છે. બાકી આર્મી માટે એની પાસે આર્મીએ પોતાની રીતના પૈસા ભેગા કર્યા છે, અને એ કંટ્રોલ છે એટલે સરકાર એના કંટ્રોલમાં છે. અને એટલે સરકારને આજે પૂછવું પડે છે, અને સરકારને એને પૂછ્યા વગર કામ કરી શકતી નથી. એટલે સરકાર ના પણ ઈચ્છે તો પણ છે તો ત્યાંની આર્મી એ પોતાનું વર્ચસ્વ રાખવા માટે થઈને પણ આ યુદ્ધ કરશે જ. બિલકુલ. સર, જે અત્યારની જે પરિસ્થિતિ છે તેને લઈને ભારતનું વલણ, જે ભારત કયું વલણ અપનાવશે? એક વસ્તુ અત્યારે છે કે અત્યારે આજ સવારથી આપણે જોઈએ છીએ કે મીટિંગોના દોર ચાલી રહ્યા છે. બિલકુલ. અને બધા જ લોકો આજે શું કરવું એનું પ્લાનિંગ ઘડી રહ્યા છે. ફોજ પણ પૂરા પ્લાનિંગ સાથે તૈયાર થઈને બેઠું છે. બધી ત્રણ ફોર્સ આપણી તૈયાર છે. બધા બોર્ડર ઉપર આપણે તૈયાર કરી છે, લડવાની પૂરેપૂરી તૈયાર છે કે જરા પણ ચમકલું થશે તો યુદ્ધ ફાટી જ નીકળવાનું છે. અને અમારો તો ઓપિનિયન છે, અમે ઈચ્છીએ છીએ એક ફૌજી તરીકે બી જો યુદ્ધ થતું હોય, અને આજે LOC જે છે એ જે ભારતનો વિસ્તાર છે, સમજી લો તમે, ભારતનું જે કાશ્મીર પાકિસ્તાને ઓક્યુપાય કરી લીધું છે એ જગ્યા ભારતની જ છે. તો આપણે એ જગ્યા અત્યારે ખાલી થઈ છે, તો આપણી ટેન્કોએ પણ હવે હુમલો કરીને સીધા LOC ઉપર પહોંચી જવું જોઈએ અને એ એરિયા કબજે કરવો જોઈએ કે જ્યારે ભવિષ્યની અંદર એ ત્યાં આગળ છે તો કોઈ એવું લોન્ચિંગ પેડ ના બનાવે કે ત્યાંથી કોઈ ઘૂસવાનો પ્રયત્ન ના કરે. આ જરૂરી છે. એટલે પણ હજુ પણ જે રીતના જે એક્શન થશે ભારતના તરફથી પણ આવશે. આજે એમણે પણ બંને સંસદના બંને ગૃહને સાથે બોલાવીને પાકિસ્તાને એ પણ એ લોકો નિર્ણય કરી રહ્યા છે, અને હમણાં ટૂંક સમયમાં એનો ખ્યાલ આવી જશે. એકાદ છે તો દિવસની અંદર શું એક્શન થશે, એકાદ દિવસની અંદર આપણે પણ એ તૈયારી રાખવી જ પડશે. અને આપણે તૈયાર થઈને જ બેઠા છીએ. આપણે કોઈના ભરોસે નથી બેઠા. બિલકુલ સમજે, આપણે આપણી તાકાત ઉપર છે કે સામે કોઈ બી આવશે આપણે લડી લઈશું, આપણી તૈયારી છે. અને એટલા માટે છે તો આર કે પારની લડાઈ હવે આપણે લડી જ પડશે. અને માનસિકતા બનાવવા માટે થઈને જ આજે દરેક જાતની જે પણ સંજોગો ઊભા થશે યુદ્ધ દરમિયાન ઘણા બધા છે એવા માહોલ બનતા હોય છે, ઘણી એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આ બધી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે આ બધું પ્લાનિંગ અત્યારે થઈ રહ્યું છે. બિલકુલ. સર, જે રીતે વાત કરીએ આપણે કે જે ભારતની પાસે અને પાકિસ્તાનની પાસે પરમાણુ શક્તિની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન કરતા ભારત પાસે શક્તિ વધારે છે, તો પાકિસ્તાને એ બાબતે સમજી જવું જોઈએ. પાકિસ્તાને સમજવું જોઈએ. અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ મુશર્રફે હમણાં 2 દિવસ પહેલા જ કહ્યું કે પાકિસ્તાન એક પરમાણુ નાખશે તો ભારત 20 પરમાણુ મારશે. એટલે આ એનાથી એને ખબર છે, અને એ ગીધક ધમકીઓ આપ્યા કરે છે આપણને કેટલી વાર સુધી અને છે તો કહે છે કે અમે અનુભવ કરીશું અને અમે આ છે તો એને હુમલો કરીશું ને એ બધું કરીશું, પણ આ સુધી કરી શક્યું નથી. અને એને ખબર છે કે એ કરશે તો એમનો એ ખતમ જ થઈ જશે એવી એ પરિસ્થિતિ જાણે છે. અને એટલા માટે જ એ આવું કોઈ એક્શન લેતા પહેલા 10 વાર વિચાર કરે એ સ્વાભાવિક છે. એટલે ચમકલાજ કરતું રહેવાનું છે. કારણ કે ત્યાં આગળ શું છે કે જે અત્યારે જે આ પ્રોક્સી વોર ચાલી રહ્યું છે, છેલ્લા 30 દાયકાથી આપણે એનો સામનો કરી રહ્યા છીએ. એટલે એ આપણે આમ સમજીએ કે આ આતંકવાદીઓ છે, આ લશ્કર નથી. પણ એક દ્રષ્ટિએ આતંકવાદી અને પાકિસ્તાનનું લશ્કર આ એક જ છે.
પેલા યુનિફોર્મમાં છે ને આ યુનિફોર્મ વગરના છે. બિલકુલ. એમનું કામ એક જ છે ને એને પૂરેપૂરો સપોર્ટ આર્મી કરી રહી છે. એને સાધનો આપે છે, એને શસ્ત્રો આપે છે, એને બધી જાતની સગવડો આપે છે, એના ફૂડ પેકેટ્સો પણ એ જ આપે છે. અને જ્યારે પણ કોઈ આતંકવાદી પકડાય ત્યારે પાકિસ્તાન માર્કાના શસ્ત્રો પણ એ જ હોય છે. એટલે આ વસ્તુ આપણે સમજીએ કે આ વગર ડ્રેસના લશ્કરો ભારતમાં આપણી સામે લડી રહ્યા છે. એટલે એક પ્રોક્સી વોરના નામે દેખાય નહીં દુનિયાને કે ભાઈ પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિ છે તે થઈ રહ્યું છે. આવું સમજાવવા માટે થઈને આ પ્રયત્ન થઈ રહ્યો છે. બિલકુલ સર, જો વાત કરવામાં આવે ત્રણેય વિંગની, કે વાયુસેના હોય કે પછી દરિયાઈ કે હવાઈ, દરેકમાં પાકિસ્તાન કરતા ભારત ચડિયાતું છે. બધી રીતે ચડિયાતું છે. આપણી પાસે સબમરીનો આટલી છે, જ્યારે એની પાસે એક કે બે જ સબમરીન છે જે અંડરગ્રાઉન્ડ રહીને એના વિમાનો ઉડાડી શકે. આપણી પાસે વિમાન વાહકો જે તો વાહનો એટલા છે કે જેની સાથે થઈને આપણે ત્યાં આગળ હુમલો કરી શકીએ. દરિયાઈ માર્ગે પણ આપણે એનો સામનો કરી શકીએ. અને સાથે સાથે મિસાઇલ્સ જેટલા પણ આપણી પાસે ગાર્ડેડ મિસાઇલ્સો છે એ બધા જ મિસાઇલોનો ઉપયોગ કરીએ. આપણી પાસે મિરાજ છે, આપણી પાસે એરક્રાફ્ટો એટલા બધા છે. આ મિરાજની જે વાત થઈ ગઈકાલે જે હુમલો કર્યો એ રાફેલનો નાનો ભાઈ છે. એટલી ક્ષમતા છે ને એટલું ટર્ન થઈને એટલા ટૂંકા સમયની અંદર ટર્ન કરીને ફરી શકે છે, એટલી સ્પીડ છે. અને સૌથી વધારે એ નીચી ઉડાણ પર ફરી શકે છે, જેથી કરીને રડારમાં પકડાય નહીં. અને છે તો એ પહાડી પર પણ જઈ શકે છે, જે રીતના કારગિલની અંદર એને ઉપયોગ કર્યો હતો આપણે. એટલે આ પ્લેનને આટલા એવા છે, આપણી પાસે પ્લેનો છે, આપણી પાસે મિસાઇલ્સો છે, આ બધું જ છે કે આપણે જે એને બધી રીતના આપણે નેસ્તનાબૂદ કરી શકીએ એવી આપણી કેપેસિટી છે પાકિસ્તાનની. બિલકુલ સર, જો વાત કરવામાં આવે જે ચર્ચાસ્પદ અત્યારે જે વાત ચાલી રહી છે રફાલ વિમાનની, તો રફાલ વિમાન યુદ્ધ વિમાનથી કેટલું ચડિયાતું છે ને કઈ રીતે? એ યુદ્ધ વિમાન જ છે. અને આજે જે રીતના અત્યારે આપણે આ મિરાજની શક્તિ જોઈ, આ જ મિરાજની જગ્યાએ આપણી પાસે જો રાફેલ 10 વર્ષ પહેલા આવી ગયો હોત, આ બધું તૈયાર હોય, તો આપણી શક્તિ 10 ગણી વધી ગઈ હોય અત્યારે. એટલે આ તો છે તે એક મુદ્દો ઉભો કર્યો છે રાફેલનો કે એમણે એક તો 10 વર્ષ સુધી એને ખરીદ્યું નહીં, અને હવે જ્યારે કેમ કે એરફોર્સની પાસે આવા વિમાનોની જરૂરત છે, આ મિરાજને પણ આપણે મોડિફાઈ કર્યું છે, આપણે વધારે છે તો એને મજબૂત બનાવ્યું છે. અને એટલે આજે આ છે તો આપણે ઉપયોગી થઈ પડ્યું છે. પણ એનાથી પણ વધારે શક્તિશાળી આજે રાફેલ છે, અને એ આવે તો આપણી સૈન્ય શક્તિ ખૂબ વધી શકે એમ છે. બિલકુલ. આ જે સિચ્યુએશન હતી તેને લઈને અરુણ જેટલીએ નિવેદન પણ આપ્યું હતું કે પાકિસ્તાનમાં ઘૂસીને જો અમેરિકા લાદેનને મારી શકે તો કંઈ પણ શક્ય છે. નહીં, શક્ય છે. એનું કારણ છે કે આપણે એક મુદ્દો તો બતાવી દીધો કે આપણું ટાર્ગેટ હતું આ વખતે માત્ર ને માત્ર આતંકવાદીઓને ખતમ કરવાનું. જે પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદ સિવાય સામાન્ય પબ્લિકને આપણે એક પણ મરવું ના જોઈએ. આજે LOC થી 80 કિલોમીટર અંદર જઈને આપણે જો મારી શકતા હોઈએ, એટલે કે પાકિસ્તાનની અંદર છેક ત્યાં આગળ 40-50 કિલોમીટરના ત્યાં પાટનગરથી દૂર જઈને આપણે હુમલો કરી શકતા હોઈએ, તો ત્યાં જઈને મારી કેમ ના આવી શકીએ? આપણી પાસે બધા જ સાધનો છે, એવા પિનપોઇન્ટેડ સાધનો છે, એવી ગાઈડન્સ છે, મિસાઇલ્સ છે કે આપણી પાસે કે એને ત્યાં આગળ મારી શકીએ એમ છે. એટલે એ કરવું હોય તો આપણે હુમલો કરવો, અને એકવાર વોર થશે તો આ બધું શક્ય બની જશે. બિલકુલ. સર, જો વાત કરીએ માત્ર જે યુદ્ધની જો આપણે વાત કરીએ હમણાં, તો યુદ્ધના ખાલી યુદ્ધ સાધનોથી નથી થતું, ખાલી જીતી પણ નથી શકાતું, તો ક્યાંક ને ક્યાંક હિંમતની પણ જરૂર છે. તે ભારત પાસે છે. ભારત પાસે હિંમત પણ છે. જો સૌથી પહેલી વસ્તુ છે કે એક તો પહેલો યુદ્ધ કરવા માટે થઈને પોલિટિકલ વ્યૂ જોઈએ. કારણ કે જેટલા યુદ્ધ થયા એમાં આપણે જે તો પાછળથી જ હુમલા થયા છે. આપણે હંમેશા ડિફેન્સમાં રહ્યા છીએ. આપણી પર યુદ્ધમાં આપણી પર પહેલા લોકોએ યુદ્ધ કર્યું, આપણી પર હુમલા કર્યા, અને એનો આપણે જવાબ આપ્યો છે. એટલે આપણે હંમેશા ડિફેન્સિવ રહ્યા છીએ, ક્યારેય આપણે છે તો એટેક કર્યો જ નથી. આ પહેલી વાર આપણે ઓફેન્સિવ મોડમાં આવીને આપણે એટેક કર્યો છે. એટલે એ બતાવે છે કે હવે આપણી માનસિકતા બની છે. આજના જે પોલિટિશિયન છે એ પણ હવે માનસિક બનાવીને બેઠા છે કે હવે આ પાર આપણે લડાઈ લડી રહી છે. બીજી વસ્તુ છે કે જે કહેવાય છે કે ફાયરિંગ કરીએ, બંદૂકથી ટાર્ગેટ ઉપર ફાયરિંગ કરીએ, તો આપણે બંદૂકથી ફાયરિંગ થાય તો ગોળી ફાયર કરે, પણ એ ખભા ઉપર મૂકીને બંદૂક મૂકીએ છીએ તો એ ખભો નથી લડતો, એ બંદૂક નથી લડતી, પણ બંદૂકની અંદરની જે ટ્રિગર હોય છે, જે દબાવવાથી ગોળી છૂટે છે, એ ટ્રિગર દબાય તો જ થાય છે. એટલે ખરેખર તો ટ્રિગર દબાવાય છે. એટલે આ રીતના ચારેય બાજુથી જ્યારે યોજના બને અને એ માનસિકતા બનશે તો જ યુદ્ધ થાય, અને એમાં એ રીતના જ યુદ્ધ થઈ શકે અને તો જ જીતી શકાય. આપણે અત્યારે પોલિટિકલી જઈ રહ્યા છે અને દુનિયાને છે તો દુનિયાની અંદર પાકિસ્તાનને જે રીતના અલગ પાડી. બિલકુલ સર, તમે અમારી સાથે જોડાઈ રહેશો, આગળ પણ આ અંગે ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. લઈશું બ્રેક.